નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયર ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની સાથે જુલી પઢારિયા. જોઈએ સ્થાનિક સમાચાર. કચ્છમાં ઠંડીનો પારો નીચે ઉતરી ગયો છે. ઠંડી વધી રહી છે અને કાશ્મીરમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે. આવતા સપ્તાહમાં ઠંડી 8 થી 10 સેન્ટીગ્રેડ થવાનું હવામાન ખાતું જણાવે છે. કચ્છમાં ઠંડી વધી રહી છે. સામાન્ય કરતાં 1 થી 2 ડિગ્રી આ સિઝનમાં ઠંડીનું પ્રમાણ વધુ છે અને આગામી સમયમાં ઠંડી વધવાની શક્યતા છે. આ બાબતે હવામાન શાસ્ત્રી राकेश कुमारे जણાવ્યું કે देखिए ठंड का यदि बात करें, ठंड तो अभी चलेगी क्योंकि पूरा जनवरी जो है ठंड का ही महीना है. और अभी यदि भुज की बात करें तो अभी सामान्य से ज्यादा ही है टेम्परेचर यदि है देखें हम, क्योंकि सामान्य से मिनिमम टेम्परेचर की बात करें तो वो भी 2 डिग्री ज्यादा है और मैक्सिमम की बात करें वो भी 1 डिग्री इस समय सामान्य से ज्यादा चल रहा है. और आने वाले 1 हफ्ते तक यदि बात करें तो क्लियर स्काई ऐसे ही रहेगा, बादल कम रहेंगे और टेम्परेचर भी लगभग 8 से 10 डिग्री मिनिमम बना रहेगा लगभग, और मैक्सिमम की बात करें तो 27-28 डिग्री रहेगा. देखिए हाँ, एक वेस्टर्न डिस्टर्बेंस इसमें क्रॉस कर रहा है, जम्मू कश्मीर में एंटर कर लिया है उसने. उसकी वजह से बर्फबारी होने की संभावना है इधर हिमालयन रीजन में. उसका असर थोड़ा तो देखने को मिलेगा, जैसे मैंने बताया कि 8 से 10 डिग्री मतलब रहेगा मिनिमम टेम्परेचर. એ રીતે હવે ઠંડીના દિવસો પરાકાષ્ઠાએ પહોંચવાના છે. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. આજથી કચ્છ યુનિવર્સિટીના ચોથા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં MA, MCOM અને MBAની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે, જેમાં અંદાજે 3700 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આજથી MCOM રેગ્યુલર સેમેસ્ટર 3, MCOM એક્સટર્નલ સેમેસ્ટર 1, MCOM રેગ્યુલર સેમેસ્ટર 1 તેમજ MBA સેમેસ્ટર 1 GTU, MBA સેમેસ્ટર 6 CBCS ઇન્ટિગ્રેટ અને MCOM એક્સટર્નલ સેમેસ્ટર 1, MA રેગ્યુલર સેમેસ્ટર 3 સેમેસ્ટર 1 અને MA રેગ્યુલર સેમેસ્ટર 1, MA એક્સટર્નલ સેમેસ્ટર 3 સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ શરૂ થઈ છે, જ્યારે MBA 5th યર નોન CBCS, જ્યારે MCOM સેમેસ્ટર 3 અને MCOM એક્સટર્નલ 1 ની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. કચ્છ યુનિવર્સિટીના બ્લોક નંબર A, B, C અને D અને કોમ્પ્યુટર સેન્ટર પર આ તમામ પરીક્ષાઓ લેવાઈ રહી છે. કોઈ અણબનાવ અને કોપી કેસ ન થાય તે માટે ખાસ સિક્યુરિટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ અષાઢ માસ નિમિત્તે ખાસ કચ્છના ધર્મપ્રિય, પ્રવાસપ્રિય, શ્રદ્ધાળુ યાત્રીગણ માટે ખાસ આયોજન. પ્રવાસ ક્રમાંક 2, સ્પેશિયલ વ્રજભૂમિ શ હરિદ્વાર ઋષિકેશ દર્શન સાથે ગોકુળ, મથુરા, વૃંદાવન, ગોવર્ધન, રમણ રેતી, બરસાણાના દર્શન પણ ખરા જ. આરામદાયક રેલવે પ્રવાસ, રહેવા માટે સુંદર રૂમની વ્યવસ્થા, બસ અને ઓટો દ્વારા સ્થાનિક દર્શન, રુચિકર ભોજન અને ફળાહારની સુવિધા, વિવિધ પ્રકારના યમુના તથા ગંગા સ્નાન, પ્રવાસ દિવસ 10 દિવસ અને 9 રાત્રિ, યોગ્ય માર્ગદર્શક એટલે કે ગાઈડનો સંગાત. આ બધું માત્ર ને માત્ર 950ના 6 હપ્તા સ્કીમ, જાન્યુઆરીથી જૂન સુધી. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન, સ્વૈચ્છિક સંસ્થા, વરિષ્ઠ નાગરિક સંગઠનો, મહિલા મંડળ માટે ગ્રુપ બુકિંગ આવકાર્ય છે. જોજો રહી ન જતા. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ પાવન પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ખાસ ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ
105-106 ભૂમિ કોમ્પ્લેક્સ, અંજાર, કચ્છ. ફોન નંબર 02836246625. મોબાઈલ નંબર 9909951097, 9909951090. ઈમેલ deviyatrasangh@yahoo.co.in. એક સમયનું કચ્છનું રણ સુમસાન હતું. કોઈ પણ વ્યક્તિ રણમાં જવા તૈયાર ન હતું. કચ્છ જિલ્લાને રણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતું હતું. રણોત્સવ બાદ કચ્છમાં દર વર્ષ લાખો લોકો આ રણની મુલાકાત લઈ રહ્યા છે. એક નજર કરીએ રણોત્સવના અહેવાલ પર. કચ્છનું બંજર રણ આજે કરોડો રૂપિયાની આવક આપી રહ્યું છે. ગત 1 ડિસેમ્બરથી ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત થઈ છે અને આગામી માર્ચ મહિના સુધી ચાલશે. આ રણોત્સવમાં આ વર્ષ 85,553 લોકોએ મુલાકાત લીધી છે અને ખાનગી કંપનીને આ મહિને 57,75,08,75 રૂપિયાની કમાઈ આ રણમાંથી થઈ છે. ભૌગોલિક દ્રષ્ટિએ અનેક વિશિષ્ટતા ધરાવતું આ કચ્છ આજે વિશ્વ ફલકે પહોંચ્યું છે. તેનું યશ ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. સફેદ રણ જોવા માટે દેશ વિદેશથી લાખો પ્રવાસીઓ કચ્છ આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં જ 56,354 પ્રવાસીઓએ આ રણોત્સવની મુલાકાત લીધી છે. એક દ્રષ્ટિએ સફેદ રણમાં મીઠા સિવાય કાંઈ જ નથી, તો પણ આ મીઠું કરોડો રૂપિયાની કમાઈ કરી આપે છે. સાથે કચ્છને આર્થિક રીતે મોટો ફાયદો પણ થઈ રહ્યો છે. નાતાલ અને ન્યૂ યરની ઉજવણી કરવા માટે છેલ્લા એક અઠવાડિયામાં કચ્છમાં અંદાજે 60,000 પ્રવાસીઓ આવ્યા છે, જેને લીધે કચ્છને ફાયદો જ ફાયદો છે. કેવલ રાજગોર, કચ્છી ટીવી સમાચાર, ભુજ. આ બિનખેતી કરેલી જમીન છે અને તલવાણા ગામને અડીને છે. પ્લસ 72 હપ્તા 2500 રૂપિયાના છે, જેની અંદર 7 હપ્તા 12,500 રૂપિયાના આવે છે અને 1,80,000 તમને રોકડામાં આપું છું, એનો તરત દસ્તાવેજ થઈ જાય છે, એટલે 70,000 રૂપિયાનો તમને ફાયદો થાય. બીજું 3.5 લાખ રૂપિયા તમે મને આજે આપો, તમને પ્લોટનો દસ્તાવેજ કરી આપું ને એ તમને 6 વર્ષનો ચેક હું તમને પાછો લખીને આપું છું, એટલે તમને પૈસા પરત મળી જાય છે અને પ્લોટ મફત થાય છે. તો સાથે રોડ ટચ જગ્યા છે અને લાખો રૂપિયાના ઇનામ છે એની અંદર. જો આ સ્કીમ આપણને સારી લાગી અને બીજું તો રોડ ટચ જગ્યા છે અને લાખોના ઇનામનો લાભ તો ખરો જ. અંકલ, તો અમારો પ્લોટ પણ બુક કરી આપો ને. અમે આ સ્કીમમાં પ્લોટ બુક કરાવ્યો છે, તો તમે પણ આ તકનો લાભ લ્યો અને હનુમાન ડેવલપર્સમાં પ્લોટ બુકિંગ કરાવવા અવશ્ય પધારો. તો અમારું સરનામું છે હનુમાન ડેવલપર્સ, રાજપૂત ક્ષત્રિય સમાજવાડી નીચે, ઓફિસ નંબર 4, માધાપર, ભુજ, કચ્છ. અમારો કોન્ટેક્ટ નંબર છે 8308288719 9924414960. कच्छ में धूल रेसिडेंसी नहीं देखा तो कुछ नहीं देखा. ભુજ નગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે. તે બાબતે અનેક વખત ભુજ નગરપાલિકાને રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં યોગ્ય પગલાં ન લેતા એક જ પરિવારના 5 સભ્યોને ઝેરી અસર પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા. ભુજના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા રાજેન્દ્રનગરમાં ગઈકાલે રાત્રે એક જ પરિવારના 5 સભ્યોને ખોરાકની ઝેરી અસર પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ દર્દીઓ જણાવી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી રાજેન્દ્રનગર વિસ્તારમાં દૂષિત પાણી આવે છે અને આ સ્થાનિક લોકો રસોઈ બનાવવામાં પણ આ જ પાણીનો ઉપયોગ કરે છે, જેને કારણે 3 બાળકો સહિત 5 વ્યક્તિઓને દૂષિત પાણીમાંથી બનાવેલું ખોરાક આરોગ્યા બાદ ઝેરી અસર થતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમે જૂના રેલવે સ્ટેશન રાજેન્દ્રનગરમાં રહી છીએ. અમારી બાજુમાં રહે છે, પડોશી છે. રાત્રે 3 વાગ્યાથી બિચારા હેરાન થઈ ગયા હતા અને પાણીનો પ્રોબ્લેમ છે કે અથવા ખાવા પીવામાં કાંઈ પણ મિસ્ટેક થઈ ગયો, જે કાંઈ હોય તે અત્યારે અમે સવારે અમને ખબર પડી એટલે બાજુમાં અમે એ લોકોની રિક્ષામાં લઈને એમને બધાને અહીંયા દાખલ કર્યા છે. અમે 5 જણા છે. એટલે અસરમાં એવું છે કે લગભગ પાણીનો પ્રોબ્લેમ છે, કારણ કે અમારા ફરિયામાં બધે બિસ્લેરી પાણી પીએ છે. અમારા 2 જ ઘર એવા છે કે અમે પાણી આ નગરપાલિકાનું આવે છે અમે પીએ છીએ ને પાણીના પ્રોબ્લેમના હિસાબે આ કદાચ થયો હોય એવું અમને લાગે છે. વોમિટિંગ થઈ જાય પાણીના હિસાબે લાગે છે. પાણી આવે છે ખરાબ, ઘાટું પાણી આવે છે, ગજનું થાય છે પડે. અમે 5 જણા છે, 3 મારા છોકરા છે, 2 માણસ અમે છીએ. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे
पानी से नहाना अपने बस की बात नहीं है। अच्छा, तो आप भी ना समझ ही निकले। अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। इतनी ठंड में गर्म पानी? हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। न्यू वर्सानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर, एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ। फोन नंबर 02832 226162। मोबाइल नंबर 98252 51984 94272 72620। જ્યુબિલી ટ્રાફિક સર્કલની આજુબાજુની ટ્રાફિક સમસ્યા ક્યારે પણ હલ થતી નથી। સિગ્નલ ન હતા ત્યારે સિગ્નલની માંગ થઈ, સિગ્નલ આવ્યા બાદ પણ કોઈ ટ્રાફિક સમસ્યા હલ થઈ નહીં। 50 મીટર નો પાર્કિંગને હવે 100 મીટર નો પાર્કિંગનું જાહેરનામું બહાર પડાયું છે। ભુજ જ્યુબિલી સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા હલ થવાનું નામ લેતી નથી। 50 મીટરનો નો પાર્કિંગ ઝોન હવે 100 મીટર નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। લોકોની અપેક્ષા છે। આ બાબતે જિલ્લા ટ્રાફિક પીઆઈ વીકે ગઢવીએ જણાવ્યું કે ભુજ સિટીની અંદર જે આપ જ્યુબલી સર્કલ અને રિલાયન્સ સર્કલની વાત કરી, એમાં જ્યુબલી સર્કલ અત્યારે મેઇન ટ્રાફિકનો પ્રશ્ન છે। સર્કલ જરૂરિયાત કરતાં મોટું છે। આ બાબતે અમોએ વારંવાર નગરપાલિકાને અને જે તે આરએનબી ડિપાર્ટમેન્ટને પણ લેખિતમાં આના બાબતે કાર્યવાહી કરવા જણાવેલ છે। અને જાહેરનામાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મહેરબાન કલેક્ટર સાહેબનું નવું જાહેરનામું 100 મીટરનું આવ્યું છે। આ અમલ બાબતે અમોએ તાત્કાલિક એનો ઉપયોગ કરી અને એનો અમલ કરાવડાવીશું। કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વગેરે નામ સાથે કોંગ્રેસે 129 વર્ષ પૂર્ણ કર્યા। 130મા વર્ષમાં પ્રવેશ કર્યો। ભુજમાં પણ સ્થાપના દિવસ ઉજવાયો। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કચ્છ યુનિટે કોંગ્રેસનો સ્થાપના દિન ઉજવ્યો। ત્રિરંગાના ચિત્ર સાથે કેક કપાયો, જ્યારે ત્રિરંગાના અપમાન અંગે ગણગણાટ પણ થયો। સ્થાપના દિવસ અંગે કચ્છ જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજાએ જણાવ્યું કે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી 1985માં જેની સ્થાપના થઈ, આઝાદી પહેલા કોંગ્રેસ પાર્ટીની સ્થાપના પછી કોંગ્રેસ પાર્ટીએ જે 129 વર્ષમાં આ દેશ માટે જે ખરેખર યોગદાન આપ્યું છે, એવું યોગદાન મારું એવું માનવું છે કે વિશ્વમાં કોઈ એવી પાર્ટી નહીં થઈ હોય અને વિશ્વમાં એવી કોઈ સંસ્થા નહીં થઈ હોય કે જેણે ખરેખર આટલું બધું યોગદાન આપ્યું હોય। 1885માં સ્થાપના થયા પછી આ પાર્ટીએ આ દેશને એવા એવા ઘડવૈયાઓ આપ્યા છે કે મારું એવું માનવું છે કે આટલા મહાન ઘડવૈયાઓ કોઈ દેશમાં અને કોઈ દુનિયામાં કોઈ જગ્યાએ કોઈ સંસ્થામાં પેદા ન થયા હોય એવું યોગદાન આ પાર્ટી આપ્યું છે। ત્યારે આજે કોંગ્રેસના સ્થાપના દિવસે આ બાબતમાં હું ખેદ વ્યક્ત કરું છું, કારણ કે મારું એવું મંતવ્ય છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે શાસનકર્તાઓ જે છે એ શાસનકર્તાઓ માત્ર નેગેટિવ રાજનીતિ કરે છે। આ દેશને લોકશાહી ઢબે જે રીતે કોંગ્રેસે આગળ વધાર્યો છે અને છતાં અમુક લોકો એમ કે આ દેશમાં કોંગ્રેસે 60 વર્ષમાં કર્યું શું, એમ 60 વર્ષનો હિસાબ આપે। તો આજે કોંગ્રેસના સ્થાપના દિને હું એવું બોલનાર લોકોને હું એક આ સ્થળેથી જવાબ આપવા માંગુ છું કે આ દેશમાં કોંગ્રેસે 60 વર્ષમાં એ કર્યું કે જેથી કરીને એક ચાયવાળા વડાપ્રધાન બન્યા। આ દેશમાં કોંગ્રેસે 60 વર્ષમાં એ કરી બતાવ્યું જેથી કરીને એક દલિત યુવાન લોકસભામાં જઈ શકે। આ દેશમાં કોંગ્રેસે લોકશાહી માટે એટલી વસ્તુઓ કરી છે કે જેનો કોઈ માપ નથી। આ દેશમાં ટાંચણી બનાવવાના જ્યાં કારખાના નહોતા ત્યારે આ મંગળયાન જ્યારે છોડવામાં આવે છે અને જે પદ્ધતિથી આ દેશ પ્રગતિના પંથે જે આગળ વધી રહ્યું છે એ યોગદાન માત્ર કોંગ્રેસ પાર્ટીનું છે। એ રીતે સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવાયો। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લ્યો।
બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન દ્વારા આવી જાહેરાત થવાથી સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ધોનીએ પોતાના ટેસ્ટ કેરિયરમાં 9 મેચ રમી, જેમાં તેમણે 60 ટેસ્ટ મેચોમાં ટીમનું નેતૃત્વ સંભાળ્યું. ધોની ભારતીય ક્રિકેટના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન રહ્યા છે. ધોનીએ પોતાની ટેસ્ટ કારકિર્દીની 90 મેચમાં 38.9ના સરાસરીથી 4,876 રન કર્યા, જેમાં તેમણે 6 સદી અને 33 અર્ધસદી ફટકારી. આ દરમિયાન ધોનીનો સ્ટ્રાઇક રેટ 59.11 રહ્યો. ધોનીના નેતૃત્વ હેઠળ જ ટીમ ઇન્ડિયા પહેલીવાર ટેસ્ટ અને વન ડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી અને T20 અને વન ડેના વિશ્વકપ પણ જીત્યા. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા સૌથી વધુ મેચ જીતી. જોકે તેઓ ભારતીય ઉપમહાદ્વીપની બહાર એટલા સફળ ન રહ્યા, જેને કારણે તેમની ટેસ્ટ મેચમાં નેતૃત્વ પર સવાલો ઉઠતા રહ્યા છે. તેમણે રમેલ 90 ટેસ્ટ મેચમાંથી 60 મેચમાં નેતૃત્વ સંભાળ્યું, જેમાંથી તેમણે 27 મેચોમાં ટીમને જીત અપાવી. આ દરમિયાન ટીમ ઇન્ડિયાને 18 મેચમાં હાર સહન કરવી પડી તો 15 મેચ ડ્રોમાં રહી. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે વિદેશી ધરતી પર કુલ 26 મેચ રમી, જેમાંથી ટીમને 4 મેચમાં જીત મળી અને 14 મેચમાં હાર. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના મોબાઈલ શોપની 2 દુકાનોના તાળા તોડી તસ્કરોએ અંદાજે 15 લાખ રૂપિયાની ચોરી કરી છે અને બંને દુકાનોમાં સીસીટીવી કેમેરા હોવા છતાં પણ દુકાનદારોની લાપરવાહીને કારણે મેઇન સ્વિચ બંધ હોવાને કારણે સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા નથી. ભુજના લાલટેકરી અને જ્યુબિલી સર્કલ પાસે આવેલ આયા એપાર્ટમેન્ટમાં આવેલ ફોનલેન્ડ દુકાનમાંથી અંદાજે 15 લાખ જેટલી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. લાલ ટેકરી વિસ્તારમાં આવેલ દીપદર્શન મોબાઈલ શોપના તાળા તોડી કબાટના લોક તોડ્યા બાદ તસ્કરો 8,20,000ની કિંમતના અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન ચોરી ગયા હતા. સાથોસાથ રિપેરિંગ માટે આવેલા 75,000 રૂપિયાના ફોનની પણ ચોરી થઈ છે. તેમજ 4,000 રોકડા તસ્કરો ઉઠાવી ગયા છે. તો જ્યુબિલી ગ્રાઉન્ડ સામે આવેલ આયા એપાર્ટમેન્ટમાં આવેલ ફોનલેન્ડ મોબાઈલની દુકાનમાંથી 5.36 લાખની કિંમતના અલગ અલગ કંપનીના ફોન આ તસ્કરો ઉપાડી ગયા છે. આ દુકાનમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે, પણ દુકાનદાર રાત્રે દુકાન બંધ કરે ત્યારે મેઇન સ્વિચ બંધ કરી દેતા હતા, જેથી શોર્ટ સર્કિટથી બચી શકાય. પરંતુ સીસીટીવી કેમેરા જો ચાલુ હોય તો આ તસ્કરો કેમેરામાં કેદ થઈ જાય. પણ હવે પોલીસ આ તસ્કરોને ક્યારે ઝડપી પાડે છે તે જોવું રહ્યું. અનુમાને 8 લાખ આસપાસનો અત્યારે અંદાજ આવે છે. ચોક્કસ અંદાજ હવે, કેમ કે ઘણા ફોનો અમારી આગળ રિપેરિંગના પણ પડ્યા હોય છે. કસ્ટમર મૂકી જતા હોય કે તમે રિપેર કરાવી નાખજો, તો અમે અમારી આગળ પડ્યા હોય છે, એટલે કોઈ ચોક્કસ અંદાજ ના આવી શકે. પણ અમારો જે ઊંચા ફોનો હતા બધા એ ચોર ઉપાડી ગયા છે. અંદરથી લગભગ HTCના 17 પીસ હતા અને સેમસંગના ઊંચા પીસ 11-12 સેમસંગના હતા ને સોનીના જે ઊંચા બધા મોડેલો હતા એ નીકળી ગયા છે દુકાનમાંથી. ને જે સાદા ફોનો હતા નીચી રેન્જના હતા એ એક પણ પીસ એને ઉપાડ્યો નથી. સીસીટીવી કેમેરા છે એ વાત સાચી, પણ અમે એવું જ માનીએ છીએ કે દિવસના જ ચોરી થાય કે કોઈ ભૂલ થતી હોય કે કોઈ લખ્યા વગર આપણો બિલ વગર પીસ નીકળી ગયો હોય, એના માટે અમે કેમેરાનો ઉપયોગ દિવસના ભાગમાં જ કરીએ છીએ. રાતના અમે મેન સ્વિચ બંધ કરી નાખીએ છીએ દુકાનની, કેમ કે આગની બીક ન રહે કોઈ, એટલા
માટે બંધ રાખીએ છીએ. આ બેદરકારી ન કહેવાય, કેમ કે એકચ્યુઅલી ચોરી થતી હોય છે એ દિવસના ભાગમાં એકાદ પીસ ક્યારેક નીકળી જતો હોય છે, પણ રાતના કોઈ મોબાઈલ વાળા કેમેરા ચાલુ રાખતા નથી, કેમ કે મેન સ્વિચ જ બંધ કરી નાખતા હોય છે આગની બીકથી. એટલા માટે કોઈ અમે RK Global. Every client is our priority. We are in NSE, BSE, MCX, NCTX currency. બજારમાં સૌથી ઓછા બ્રોકરેજનો અતૂટ આત્મવિશ્વાસ એટલે RK Global. NSE અને BSE ફક્ત 999 માં અનલિમિટેડ બ્રોકરેજ. NSE F&O, MCX, NCTX ફક્ત 9 રૂપિયા પર લોટ. करेंसी ब्रोकरेज फक्त 99 पैसा पर लोट. अधिक जानकारी के लिए SMS करें RKG 56677. लॉग ऑन करें www.rkglobal.net या फिर कॉल करें 033 400 40999. બનાવો આપના ભવિષ્યને ઉજ્જવળ RK ગ્લોબલ સાથે. અમો હવે આપના ભુજ શહેરમાં જ. શોપ નંબર 1, મહાકાળી શોપિંગ મોલ, અબોવ લક્ષ્મી બેકરી, જ્યુબિલી સર્કલ, ભુજ 370001. टेलीफोन +918758 326999 8758327999. વેબસાઇટ www.rkglobal.net. ગઈકાલે માધાપરની ઓરડીમાંથી પકડાયેલા 27,000ના શરાબના આરોપી અજીજ રહેમતુલ્લાને કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દારૂ ક્યાંથી આવ્યો છે અને કોને ડિલિવરી આપવાની હતી તે સહિતની પૂછપરછ કરી રહી છે. પોલીસે માધાપર સીમની ઓરડીમાં રહેલા દારૂ વિશે મળેલી બાતમી મુજબ પોલીસે રેડ પાડી 27,000ના શરાબ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જ્યારે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી છે. કાલે રાત્રે નાઇટ રાઉન્ડમાં હતા અમે, દરમિયાન બાતમી મળેલ કે ઇજાજ રહેમતુલ્લાના વાડામાં ઓયડી છે, એમાં પરપ્રાંતીય બનાવટ ઇંગ્લિશ દારૂ પડેલ છે. તે બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે ત્યાં પંચો સાથે રેડ કરેલ. રેડ દરમિયાન 80 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવેલ અને ઇજાજ રહેમતુલ્લાને અટક કરેલ. આજરોજ અમે 5 દિવસના રિમાન્ડની માંગણી કરેલ, પરંતુ કોર્ટ દ્વારા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યું. ફૂડ સ્પોટ. મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો: વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. અબડાસા તાલુકાની ધ્રુફી ગામે ગોચર જમીન દબાણ હટાવવા માટે કાર્ય કરનારને મરાયો. વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે તેવો આરોપ. અબડાસા તાલુકામાં નાની ધ્રુફી ગામે રમજાન આમદને ગામના 25 જેટલા શખ્સોએ માર માર્યો. જમીનનું દબાણ કરનાર મહમદ અબ્દુલ્લા સાથે અન્ય લોકોએ ભેગા થઈ માર માર્યાનો આક્ષેપ કરાયો છે. પોલીસની ભૂમિકા અંગે પણ ફરિયાદીએ શંકા વ્યક્ત કરી છે. બનાવની હકીકતમાં એવું છે કે હું ને મારો ભાઈબંધ જાડેજા જેસી અમે બે જમીનનું દબાણ હટાવ્યું છે. એના દબાણ હટાવ્યું એના આધારે આ જે જમીન દબાણ લોકો છે મોહમ્મદ અબ્દુલ્લા તથા એ બધા અહમદ હાસમ, મંદરા અહમદ હાસમ, મંદરા જાફર હાસમ, પછી મંદરા અનવર ઇસાક, મંદરા ઇસાક કાસમ તથા મંદરા જુસબ અબ્દુલ્લા ઇસ્માઇલ તથા મંદરા જુસબ અબ્દુલ્લા હાજી અહમદ
તથા આપણા ઈશા કાસમ, આમ તો 25-30 જણા છે. એમાં આ લોકોએ અમને પહેલેથી ધમકીઓ આપતા હતા ને કહેતા હતા કે તમે અમારી જે જમીનનું દબાણ દૂર કર્યું છે તો અજયસિંહભાઈ ને રમજાનભાઈને અમે જાનથી મારી નાખશું, પૈસા તલીને આવશે ત્યારે અમે મારી નાખશું, એવી ધમકીઓ આગળથી આપતા હતા. અમે પોલીસ સ્ટેશનમાં અવારનવાર અમે કહેતા હતા કે અમે આ લોકો આવી રીતે કરે છે. પોલીસ સ્ટેશને એમાં અમારી કોઈ વાત સાંભળી જ નહીં. નલિયા પોલીસ સ્ટેશન અમે અવારનવાર જાણકારી કહેતા. નલિયા પોલીસ સ્ટેશન એવું લાગતું હતું કે આ બે ખોટું કરે છે ને આ બે ખોટા છે ને ઓલા લોકો અમારી ઉપર ખોટું કરતા. અમે જે કર્યું તે ગાયો માટે કરતા હતા. એ બધું અવળું સવળું કરીને પોલીસે એમાં કાંઈ અમને શંકા છે કે પોલીસ સ્ટેશન પૂરેપૂરો એના ભેગો સપોર્ટ છે એવું અમને લાગે છે. એ રીતે ગૌચર જમીન છૂટી કરાવવા અંગે માર મરાયાનો આક્ષેપ થયો છે. બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ને લગતી તમામ સુવિધાઓ એક સાથે એક જ જગ્યાએ મેળવો. અમારી સુવિધાઓ એર ઈ ટિકિટ, રેલવે ઈ ટિકિટ, બસ ઈ ટિકિટ, હોટેલ બુકિંગ, લક્ઝરિયસ કાર ભાડે, ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ક્રૂઝ ડીલ, ઇન્ટરનેશનલ એન્ડ ડોમેસ્ટિક ટૂર પેકેજ, ટુરિસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર. એસોસિએટ પાર્ટનર ગુજરાત ટુરિઝમ, IATA, IRCTC, રેડ બસ ઇન, મનીગ્રામ. કચ્છ રણ ઉત્સવ માટે ખાસ પેકેજ ઉપલબ્ધ. સરનામું બ્રેર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ન્યૂ રેલવે સ્ટેશન રોડ, નિયર હોટલ ડોલર, એરપોર્ટ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9408242468 and 9724280408. Email brertravels@brergroup.com, brertravels@gmail.com. Website www.brergroup.com. Free home delivery in Bhuj and any sector. પોલીસે આરોપી સુરેશ રતિલાલ બારોટ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. આરોપી સુરેશ બારોટ 14 વર્ષીય સગીર કન્યાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ગત 25 ડિસેમ્બરના રોજ બગાડી ગયો હતો. તેના વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ વધુ એક કલમનો ઉમેરો કરી બળાત્કારની ફરિયાદ નોંધી પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. જે ભોગ બનનાર છોકરી 25 તારીખે એને ઉપાડી ગયેલ એ છોકરીની ફરિયાદ 26 તારીખે દાખલ થઈ અને ગઈકાલે છોકરી મુંબઈથી પાછી આવી ગયેલ છે. અને છોકરીએ તેના નિવેદનમાં જણાવ્યું કે ભગાડી જનાર સુનિલે મારી સાથે મને મુંબઈ લઈ ગયેલ અને તે દરમિયાન મારી સાથે શરીર સંબંધ બાંધેલો, એટલે છોકરીની ડોક્ટરી તપાસ કરાવી અને બળાત્કારની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે. છોકરો મળી આવ્યો નથી, છોકરાની તપાસ ચાલુ છે. તો દર્શક મિત્રો, આ હતા ત્યાં સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.